તો લીલા લસણની કઢી બનાવવા માટે હવે ગેસ ઉપર આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દઈશું। એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરી દઈશું અને અડધી ચમચી જેવું જીરું એડ કરીશું। 2 લાલ વગરના મરચાં, મીઠા લીમડાના પાન અને આદુ મરચાં અને લસણને અહીંયા આપણે અધકચરું વાટીને એડ કરવાનું છે। હવે આદુ મરચાં અને લસણની જે આપણે અધકચરું વાટ્યું છે એને થોડુંક તેલમાં તમારે સાતળીને રેડી કરી લેવાનું છે। તો અહીંયા મરચાં અને લસણ સરસ રીતે સતળાઈ જાય પછી આની અંદર એડ કરવાનું છે તમારે લીલું લસણ। અહીંયા મેં 200 ગ્રામ જેટલું લીલું લસણ લીધું હતું, જેને સાફ કરીને પાણીથી ધોઈને અને આ રીતે સમારીને તમારે એડ કરવાના છે। ધ્યાન રહે કે પાન સાથે જ તમારે અહીંયા લીલું લસણ ઉપયોગમાં લેવાનું રહેશે અને આ રીતે જ સમારીને તમારે રેડી કરવાનું છે અને એને બી તમારે થોડીવાર માટે તમારે સાતળીને રેડી કરી લેવાનું છે, જેથી એની અંદર જે કાચો સ્વાદ હોય એ તમારે બધો કાઢી લેવાનો